નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 સ્વાધ્યાયન પોથી ભાગ 3 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. એમાં 1 થી 32 પ્રશ્નો સુધી આપણે અગાઉના વિડીયોમાં જોયા. આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 33 થી આનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 33, શુષ્ક HCl દ્વારા લિટમસ પેપરનો રંગ બદલાશે કે નહીં તે યોગ્ય કારણ સાથે સમજાવો. તો કહી શકીએ કે શુષ્ક HCl વાયુ એ H+ આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. આથી તે શુષ્ક લિટમસ પેપર ઉપર કોઈ અસર કરતો નથી. આથી લિટમસ પેપરનો રંગ બદલાતો નથી. પ્રશ્ન નંબર 4, એમાં પેટા પ્રશ્ન નંબર 34, હાઇડ્રોજન ધરાવતા સંયોજનો જેવા કે HCl, HNO3, H2SO4 વગેરેના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ એટલે કે C2H5OH, ગ્લુકોઝ એટલે કે C6H12O6 વગેરે સંયોજનો એસિડિક લક્ષણો ધરાવતા નથી. આ બાબતની સવિસ્તાર પ્રાયોગિક સમજ આકૃતિ સહ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, જો આકૃતિ આપણે અહીંયા આપેલી છે અને એ આકૃતિ મુજબ આપણી રચના લખી શકીએ કે આકૃતિ મુજબ સાધનો ગોઠવી બીકરમાં વારાફરતી નંબર 1 HCl નું દ્રાવણ, ત્યાર પછી HNO3 નું દ્રાવણ, નંબર 3 H2SO4, નંબર 4 C2H5OH અને નંબર 5 C6H12O6 ના દ્રાવણ ઉમેરી કર ચાલુ કરી પરિણામો નોંધવામાં આવે છે. તો પરિણામની અંદર શું પ્રાપ્ત થશે? કે નંબર 1 HCl હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેવામાં આવે તો બલ્બ પ્રકાશિત થાય છે, અને બલ્બ પ્રકાશિત થાય છે એનો મતલબ H+ આયનો મુક્ત થાય છે. ત્યાર પછી HNO3 એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે એનો મતલબ એ થયો કે H+ આયનો મુક્ત થાય છે. નંબર 3 H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લેવામાં આવે તો પણ બલ્બ પ્રકાશિત થાય, અને બલ્બ પ્રકાશિત થાય એનો મતલબ એ થયો કે એમાંથી પણ H+ આયનો મુક્ત થાય. નંબર 4 C2H5OH નું દ્રાવણ લેવામાં આવે એટલે કે આલ્કોહોલનું દ્રાવણ લેવામાં આવે તો કર ચાલુ કરતા બલ્બ પ્રકાશિત થતો નથી, અને બલ્બ પ્રકાશિત થતો નથી એનો મતલબ એ થયો કે H+ અથવા OH આયનો મુક્ત થતા નથી. નંબર 5 C2H12O6 એટલે કે ગ્લુકોઝનું દ્રાવણ લેવામાં આવે તો પણ બલ્બ પ્રકાશિત થતો નથી, અને એનો મતલબ એ થાય કે H+ કે OH આયનો મુક્ત થતા નથી. આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી, એટલે કે તે એસિડિક લક્ષણો ધરાવતા નથી. જ્યારે HCl, HNO3, H2SO4 ના દ્રાવણોનું આયનીકરણ થાય છે, એટલે કે તે એસિડિક લક્ષણો ધરાવે છે. ત્યાર પછી મુદ્દા નંબર 2.3, એસિડ અને બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે. એમાં પ્રશ્ન 1, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 35, પાચન ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પાચક રસોની pH કેટલી હોય છે? તો પાચક રસોની pH 7 કરતા ઓછી, એટલે કે જવાબની અંદર આપણે લખીએ વિકલ્પ નંબર A. પ્રશ્ન નંબર 36, દાંતનું ક્ષયન રોકવા માટે નિયમિત દાંતોને ટૂથપેસ્ટ વાપરી બ્રશ કરવો જરૂરી છે. અહીં દાંતને બ્રશ કરવામાં વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે? બેઝિક, એટલે કે વિકલ્પ B. પ્રશ્ન નંબર 37, એસિડ અને બેઝના જલીય દ્રાવણો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો 4 વિકલ્પ આપેલા છે. pH વધારે પ્રબળ એસિડ, pH વધારે નિર્બળ એસિડ, pH ઓછી પ્રબળ બેઝ, pH ઓછી નિર્બળ બેઝ. તો વિકલ્પ નંબર 1 એટલે કે 2 અને 3 એટલે કે pH વધારે તો નિર્બળ એસિડ અને pH ઓછી તો પ્રબળ બેઝ, એટલે કે વિકલ્પ A આપણે લઈએ. પ્રશ્ન નંબર 38, જો જલીય દ્રાવણો
પી, ક્યુ, આર અને એસ ની પીએચ અનુક્રમે 2.3, 2, 1.9 અને 3.4 હોય તો એસિડિકતાનો સાચો ક્રમ નીચેના પૈકી પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિકલ્પ નંબર એ, એસ લેસ ધેન પી લેસ ધેન ક્યુ લેસ ધેન આર. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 39, માનવ શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 ની પીએચ મર્યાદામાં થાય છે. તો જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 40, અપચાના ઉપચાર માટે એન્ટીબાયોટિક પ્રતિજીવી પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે. તો આપણે કહી શકીએ વિધાન ખોટું છે. નંબર 41, બેઝની સાંદ્રતાનો આધાર તેમાં રહેલ H+ આયનોને આભારી છે. તો આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 42, કંચના પોદરાવાળા ડંખના રોમ ખાલી જગ્યા રસાયણ મુક્ત કરે છે જેના કારણે દર્દ ઉદ્ભવે છે. તો જવાબ આવશે મિથેનોઇક એસિડ. પ્રશ્ન નંબર 43, જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને છે તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય ખાલી જગ્યાની વચ્ચે હોય. તો પીએચ નું મૂલ્ય કેટલું હશે? 0 થી 7, 7 કરતા ઓછું હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે 0 થી 7. આન્સર અહીંયા કરેલું નથી પરંતુ આપણે કહી શકીએ 0 થી 7. ત્યાર પછી પ્રશ્ન નંબર 44, પીએચ વત્તા પીઓએચ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આપણે કહી શકીએ 7. પ્રશ્ન નંબર 45, દાંતનું ઉપરનું આવરણ ખાલી જગ્યાનું બનેલું હોય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દૂધનું વેચાણ કરવાવાળા અલ્પ માત્રામાં ખાવાના સોડા તાજા દૂધમાં ઉમેરે છે, કારણ સમજાવો. તો તાજા દૂધની પીએચ આશરે 6 જેટલી હોય છે અને એના કારણે આપણે તેને કહી શકીએ એસિડિક. ખાવાનો સોડા દૂધમાં ઉમેરવામાં આવે ત્યારે તે દૂધની પીએચમાં વધારો કરી સહેજ આલ્કલાઇન બનાવે છે, જેથી બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બનવાની પ્રક્રિયા ધીમી પડે છે, જેથી વધુ સમય દૂધ સચવાય. પ્રશ્ન નંબર 47, તમારી પાસે 2 દ્રાવણો પી અને ક્યુ છે. દ્રાવણ પી ની પીએચ 6.3 અને દ્રાવણ ક્યુ ની પીએચ 8.4 છે. તો નંબર 1, કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? દ્રાવણ પી માં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે હોય. અને આ પૈકી કયું દ્રાવણ એસિડિક છે અને કયું દ્રાવણ બેઝિક છે તે જણાવો. તો દ્રાવણ પી એસિડિક અને દ્રાવણ ક્યુ બેઝિક. પ્રશ્ન નંબર 48, કીડીના ડંખમાં રહેલા એસિડનું નામ આપો, તેનું રાસાયણિક સૂત્ર જણાવો. કીડીના ડંખના દર્દ અને બળતરાથી રાહત મેળવવાનો સામાન્ય ઉપચાર જણાવો. તો કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે, તેનું રાસાયણિક સૂત્ર HCOOH છે. કીડીના ડંખથી રાહત મેળવવા માટે બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવી ડંખવાળા ભાગ ઉપર લગાવવી જોઈએ. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એમાં પેટા પ્રશ્ન નંબર છે 49, ભાવેશભાઈના ખેતરની જમીનની પીએચ 4.5 માપવામાં આવી, જ્યારે પારસભાઈની જમીનની પીએચ 8.7 માપવામાં આવી. શું પારસભાઈ અને ભાવેશભાઈની જમીન ખેતી માટે અનુકૂળ ગણાય? અને બીજા નંબરે કહ્યું છે પારસભાઈ અને ભાવેશભાઈએ ખેતરની જમીન ખેતી માટે અનુકૂળ બનાવવા માટે શું પગલાં લેવા જોઈએ? તમારું મંતવ્ય જણાવો. તો આપણે કહી શકીએ કે સામાન્ય રીતે ખેતી માટે જમીનની પીએચ 6 થી 7.5 ની વચ્ચે હોવી વધારે અનુકૂળ હોય છે. માટે બંનેની જમીન ખેતી માટે અનુકૂળ
નથી, કારણ કે અહીંયા 4.5 અને 8.7 આપવામાં આવેલી છે. ભાવેશભાઈની એસિડિક જમીનને સુધારવા માટે તેમાં ચૂનો ઉમેરવો જોઈએ કે જેથી જમીનની પીએચ વધારી શકાય. જ્યારે પારસભાઈની જમીન વધુ આલ્કલાઇન હોવાથી તેને સુધારવા માટે તેમાં જીપ્સમ એટલે કે ચીરોડી કેલ્શિયમ સલ્ફેટ ઉમેરવો જોઈએ. ત્યાર પછી છે મુદ્દા નંબર 2.4 ક્ષાર. ક્ષારની પીએચ અને સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 50, નીચેનામાંથી કયો ક્ષાર સ્ફટિક જળ ધરાવતો નથી? તો બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા. પ્રશ્ન નંબર 51, NaCl અને Na2SO4 એ કયા ક્ષાર પરિવારના સભ્યો છે? તો કહી શકીએ સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો છે. વિકલ્પ નંબર સી. પ્રશ્ન નંબર 22, પીવાના પાણીને જંતુ મુક્ત કરવા કયા ક્ષારનો ઉપયોગ થાય છે? તો CaOCl2 એટલે કે વિકલ્પ નંબર સી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ જણાવો. સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3. પ્રશ્ન 54, ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડના વિરંજન માટે વપરાતા રસાયણનું રાસાયણિક સૂત્ર અને નામ જણાવો. તો કહી શકીએ બ્લીચિંગ પાવડર. રાસાયણિક સૂત્ર લખી શકીએ CaOCl2. પ્રશ્ન નંબર 55, સોડિયમ ક્લોરાઇડ ને કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરી મેળવવામાં આવતા બે સંયોજન ક્ષારના નામ જણાવો. તો સોડિયમ ક્લોરાઇડમાંથી આપણે ક્ષાર મેળવી શકીએ. નંબર 1, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH, અને બીજા નંબરે સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3. પ્રશ્ન નંબર 3, નીચેના જોડકા સાચી રીતે જોડો. કોલમ 1 ની અંદર પહેલા આપેલું છે વિરંજન પાવડર, તો CaOCl2. ત્યાર પછી નંબર 2, ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો CaOH ટ્વાઇસ. ત્યાર પછી નંબર 3, જીપ્સમ, તો CaSO4 into 2H2O. અને નંબર 4, બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા, તો NaHCO3. પ્રશ્ન નંબર 57, નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓને પૂર્તતા કરો. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, તો HCl માંથી પ્રાપ્ત થાય, NaOH માંથી પ્રાપ્ત થાય. ત્યાર પછી નંબર 2, એમોનિયમ ક્લોરાઇડ, એનું સૂત્ર છે NH4Cl, HCl એસિડમાંથી પ્રાપ્ત થાય અને NH4OH બેઝમાંથી પ્રાપ્ત થાય. નંબર 3, કેલ્શિયમ નાઇટ્રેટ, એનું સૂત્ર છે CaNO3 ટ્વાઇસ, HNO3 એસિડમાંથી પ્રાપ્ત થાય અને CaOH ટ્વાઇસમાંથી પ્રાપ્ત થાય. પ્રશ્ન નંબર 58, જોડકા જોડવાના છે. નંબર 1, વિરંજન પાવડર, તો આપણે કહી શકીએ પાણીને જંતુ મુક્ત કરવા માટે તેનો ઉપયોગ. નંબર 2, બેકિંગ સોડા, તો અગ્નિશામકમાં એનો ઉપયોગ થાય. નંબર 3, ધોવાના સોડા, તો પાણીની કઠિનતા દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્ન નંબર 59, ખાવાના સોડા અને ધોવાના સોડાને ગરમી આપીને કેવી રીતે અલગ પારખી શકાય તે રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. તો પહેલા આપણે ખાવાના સોડાની વાત કરીએ. ખાવાના સોડાને ગરમ કરતા તે વિઘટન પામીને સોડિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે. આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. એનું રાસાયણિક સૂત્ર જોઈએ તો ટ્વાઇસ NaHCO3, એને ગરમી આપીએ
એટલે કે Na2CO3 પ્લસ H2O પ્લસ CO2. આ પ્રક્રિયાથી ખાવાના સોડાનું વજન ઘટે છે. કાર્બન ડાયોક્સાઇડ પરપોટા સ્વરૂપે બહાર નીકળી જાય છે. ધોવાના સોડાની વાત કરીએ તો ધોવાના સોડાને ગરમ કરતા તે વિઘટન પામતા નથી. તે ફક્ત તેના સ્ફટિક જળને ગુમાવી શકે છે, પરંતુ નવા પદાર્થોમાં રૂપાંતરિત થતા નથી અને તેથી તે વજન પણ ગુમાવતા નથી. આમ જે પદાર્થ વજન ગુમાવી વાયુ છોડે તે ખાવાના સોડા છે. પ્રશ્ન નંબર 60. વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. તો બનાવટ: ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના એટલે કે CaOH સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. રાસાયણિક સમીકરણ લખીએ. Cl2 plus CaOH gives CaOCl2 plus H2O. વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. ઉપયોગ: સુતરાઉ અથવા લિનન કાપડના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 61. વોશિંગ સોડાની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. તો બનાવટ: બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે, એટલે કે ટ્રાઇસ NaHCO3 gives, એને ગરમી આપીએ તો Na2CO3 plus H2O plus CO2. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાના સોડા મળે છે, એટલે કે Na2CO3 plus 10H2O gives Na2CO3 into 10H2O. ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે અને એનો ઉપયોગ જોઈએ તો કાચ કે સાબુના ઉત્પાદનમાં, બોરેક્સની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે, પાણીની કઠિનતા દૂર કરવા અને કાપડ ઉદ્યોગમાં. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્ન નંબર 62. ભરતને અકસ્માત દરમિયાન હાથમાં ફ્રેક્ચર થયું, જેથી ઓર્થોપેડિક ડોક્ટરે હાથમાં હાડકાની સ્થિતિ યોગ્ય કરી મજબૂત પાટો બાંધ્યો. અહીં પાટો બાંધવા વાપરવામાં આપેલા રાસાયણિક પદાર્થનું નામ અને રાસાયણિક સૂત્ર જણાવો. આ પદાર્થની બનાવટ રાસાયણિક સૂત્ર સાથે સમજાવી અન્ય ઉપયોગ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ફ્રેક્ચર બાંધવા માટે વપરાતો પદાર્થ એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે લખવાનું છે, એટલે કે એનું રાસાયણિક નામ, સૂત્ર અને તેની બનાવટ વિશે લખવાનું છે. તો આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે જણાવીએ. ફ્રેક્ચર માટે પાટો બાંધવા માટે વપરાતો પદાર્થ પ્લાસ્ટર ઓફ પેરિસ છે. તેનું રાસાયણિક સૂત્ર CaSO4 into 1/2 H2O છે. બનાવટ: જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. એનું રાસાયણિક સમીકરણ 2 into 2H2O, એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરીએ માટે ટ્વાઇસ CaSO4 into H2O plus 3H2O, અથવા તો CaSO4 into twice H2O gives CaSO4 into 1/2 H2O plus 1.1/2 H2O. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે, જેમાં 2 Ca+2 અને 2 SO4-2 આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે. ઉપયોગ: બાંધકામ તેમજ પ્લાસ્ટર ઉદ્યોગમાં, ફ્રેક્ચર વખતે પાટો બાંધવામાં, દાંતના ચોકઠા માટે બીબામાં, ચોક સ્ટીક બનાવવા માટે, પૂતરા બનાવવા માટે, પ્રયોગશાળામાં પાત્રોને હવાચુસ્ત કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP નો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 63. કેક બનાવવા માટે બેકિંગ પાવડર લેવામાં આવે છે. જો ઘરે તમારી માતા કેક બનાવવા માટે બેકિંગ પાવડરના બદલે બેકિંગ સોડા વાપરે તો નંબર A, તે કેકના સ્વાદને કેવી અસર કરશે? શા માટે? નંબર B,
બેકિંગ સોડાને કેવી રીતે બેકિંગ પાવડરમાં રૂપાંતરિત કરી શકાય? અને નંબર સી, બેકિંગ સોડામાં ઉમેરેલ ટાર્ટરિક એસિડનું કાર્ય શું છે? તો બેકિંગ પાવડરને બેકિંગ પાવડરને બદલે જો બેકિંગ સોડા લેવામાં આવીએ તો પહેલો પ્રશ્ન જે એ પૂછેલો છે એનો જવાબ આપણે જોઈએ. સ્વાદને શું અસર થશે? તો કેક બનાવવા માટે બેકિંગ પાવડરને બદલે બેકિંગ સોડા વાપરતા કેકનો સ્વાદ કડવો એટલે કે સાબુ જેવો લાગશે. કેક બરાબર ફૂલશે નહીં, કારણ કે બેકિંગ સોડા એ શુદ્ધ સોડિયમ બાયકાર્બોનેટ છે, તેનો સ્વાદ કડવો હોય. પછી બીજો પ્રશ્ન આપેલો પૂછેલો છે કે બેકિંગ સોડાને કેવી રીતે બેકિંગ પાવડરમાં રૂપાંતરિત કરી શકાશે? તો બેકિંગ પાવડર એ બેકિંગ સોડા, ટાર્ટરિક એસિડ અને કોર્ન સ્ટાર્ચનું મિશ્રણ છે. ઘરે આ ત્રણેય સામગ્રીને યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરીને બેકિંગ પાવડર બનાવી શકાય. અને ત્રીજા નંબરનો પ્રશ્ન પૂછેલો છે, બેકિંગ સોડામાં ઉમેરેલ ટાર્ટરિક એસિડનું કાર્ય શું છે? તો જવાબમાં કહી શકીએ, ટાર્ટરિક એસિડ બેકિંગ સોડા સાથે ભરીને તે બંને જ્યારે પાણી અથવા કોઈ પ્રવાહીના સંપર્કમાં આવે ત્યારે રાસાયણિક પ્રતિક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, જેનાથી કેક અથવા તો અન્ય વાનગીઓ ફૂલે છે. પ્રશ્ન નંબર 64, કોસ્ટિક સોડાના ઉત્પાદન માટેની પદ્ધતિ જણાવો. આ પદ્ધતિની આકૃતિસર રાસાયણિક સમીકરણ સાથે સમજ આપો. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ એટલે કે ક્ષારીય જળનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે ક્લોરીન વાયુ એટલે કે અહીંયા એનોડ છે ત્યાં ક્લોરીન વાયુ અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. જ્યારે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. એનું રાસાયણિક સમીકરણ 2NaCl plus 2H2O gives 2NaOH plus Cl2 વત્તા H2. આ પદ્ધતિ ક્લોર આલ્કલી ક્રિયા તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. ઉદ્ભવતી નિપજોનો ઉપયોગ તો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા, સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, સુતરાઉ કાપડ સુવારું બનાવવા, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. ત્યાર પછી નીચે એક પ્રવૃત્તિ આપેલી છે, એ પણ આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 2 સ્વાધ્યાય પોથીના પ્રશ્નો બધા એનું સોલ્યુશન પૂર્ણ થાય છે. ફરી નવા વિડીયોની અંદર નવા મુદ્દા સાથે મળીશું. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.